પંચમહાલમાંથી 12 લાખનો દારૂ ઝડપાયો। હાલોલ રૂરલ પોલીસે બાસ્કા ગામથી દારૂ ઝડપી પાડ્યો છે। દારૂના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો। બીજા 2 આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ગોવાથી મંગાવવામાં આવતો હતો લાખોનો વિદેશી દારૂ। 14 લાખથી વધુના મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે અમને બાતમી મળેલી હતી કે બાસ્કા ગામ પાસે બહારના રાજસ્થાન બાજુના વ્યક્તિઓ હલદર સોસાયટીમાં મકાન ભાડે રાખી અને બાસ્કા ગામમાં એક ગોડાઉન ભાડે રાખી અને દારૂની હેરાફેરી કરે છે ઘણા સમયથી। જે બાતમી આધારે અલગ અલગ ટીમો બનાવી અને બંને જગ્યાએ રેડ કરેલી તો ઋષિ ઇન્ડસ્ટ્રીઝ કરી અને જે બાસ્કાનો માલિક છે એનો જિજ્ઞેશ જીવનભાઈ પંચાલ એ તેમાંથી અને જે હલદર સોસાયટી પાસે એક અશોક લેલનનું ટેમ્પો હતું તેમાં કુલ 255 પેટી જેટલો દારૂ મળી આવેલ છે અને કુલ એની કિંમત 12,24,000 જેટલી રૂપિયા કિંમત થાય છે। આ આખી ગેંગ છે રાજસ્થાન તરફથી આખી ગોડાઉન અને ફેક્ટરી ભાડે રાખીને તેમાં માલ ઉતારે છે અને આજુબાજુમાં એની